જય મુરલીધર, હું આમાભાઈ આહિર. આજે અમારે વાત કરવી છે જાદુગર કેલાલની. કાંતિલાલ ગિદ્ધ લાલહોરા. એનો જન્મ 10 એપ્રિલ 1924ના રોજ અમરેલી જિલ્લાના બગસરામાં થાય છે. પિતા ગિદ્ધલાલ, માતા મૂળીબેનને ત્યાં બાળકનો જન્મ થાય છે. કાંતિલાલ નામ રાખવામાં આવે છે, જે જૈન સમાજમાંથી આવે છે. હવે જૈન સમાજની વાત આવી એટલે એક વસ્તુ મને યાદ આવી. જે જૈન સમાજ છે એ ભારતના કુલ વસ્તીમાં 0.37થી 0.4% વસ્તી ધરાવતો સમુદાય છે. અને વેપાર, શિક્ષણ અને સામાજિક કાર્યક્રમમાં બહુ મોટું યોગદાન છે જૈન સમાજનું. જે મહાવીર સ્વામીના ઉપદેશને માનવાવાળો સમુદાય છે. તદ્દન શાકાહારી, વેજીટેરિયન સમુદાય છે. ક્યારેક કોઈ પ્રકારના દંગામાં કે રમખાણોમાં કે રેલીમાં હિસ્સો લીધો નથી. અલ્પસંખ્યક છે, લઘુમતી છે, લેકિન આજની તારીખમાં એના જનરલ કોટામાં સમાવેશ કરેલો છે. ક્યારેક કોઈ પણ પ્રકારના આંદોલનોનો હિસ્સો નથી બન્યા. જે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, MP, UP, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરેમાં આ સમુદાય વસવાટ કરે છે. જે અહિંસા પરમો ધર્મને માનવાવાળો વર્ગ છે. તમે ગાંધીજીથી લઈ લો. ગાંધીજી તો વણિક સમુદાયમાંથી આવે છે. ત્યારથી લઈને આજ સુધી અમિતભાઈ શાહ, દેશના લોકતંત્રમાં બહુ મોટું યોગદાન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ લો કે રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, એ પણ જૈન સમુદાયમાંથી આવે છે. વચ્ચે આપણે સમય લઈ લો તો જે ગાંધીજીને અનુયાયી હતા, બળુભાઈ પારેખ, જેણે ગુજરાતના અલગ અલગ ગામડામાં લોકશાળાની સ્થાપના કરી, એ પણ આઝાદીની લડતમાં ગાંધીજીના અનુયાયી હતા. બળુભાઈ પારેખ આજની તારીખમાં પીડીલાઇટ કંપની, ફેવિસ્ટિક કંપનીના ઓનર છે, જે મવા તાલુકાના કળસાર ગામના વતની છે. એટલે મારું કહેવાનું એમ કુલ મળાવીને કહેવાનું એ વસ્તુ છે કે આ સમુદાયનો ભારતના વિકાસમાં બહુ મોટો ફાળો છે. આ સમુદાયનું ભારતને બહુ મોટું યોગદાન છે. એનું તમે ટોટલ વિચારી લો તો એનામાં શિક્ષણ ઊંચું છે. અને મેન કારણ એનામાં શિક્ષણનું પ્રમાણ જુઓ તો 94.9%. પણ લેકિન ક્યારેક કોઈ પણ પ્રકારની ભીડનો હિસ્સો નથી બન્યા. લેકિન આ દેશમાં તમે જુઓ, સમુદાય અલ્પસંખ્યક છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જૈન સમુદાય ભારતમાં 10થી 11 મિલિયન છે. લેકિન દાન દેવામાં 91% એનો હિસ્સો છે જૈન સમુદાયનો. તમે જોઈ લો, સ્કૂલો, કોલેજો, મંદિરો, ધર્મશાળાઓ કે ધાર્મિક અમુક ક્ષેત્રો, જૈન સમુદાયનો વધારે એમાં ફાળો છે. બરાબર. હવે એ સમુદાયમાંથી આવતા કેલાલ જાદુગર, એની આપણે વાત કરવી છે. બગસરામાં જન્મેલા. બગસરાથી લઈને પછી બાળપણમાં થોડા 17-18 વર્ષની ઉંમરમાં કલકત્તા જાય છે. એના કાકાને ત્યાં દુકાન હતી, ખાદીના કપડાની દુકાન, ખાદીના કાપડની દુકાન. એમાં કાકાને મદદ કરાવવા માટે કાંતિલાલ કલકત્તા જાય છે. એવામાં એણે એક નાની ઉંમરમાં એક જાદુનો શો જોયો. ત્યારથી નાની ઉંમરના નાના કેલાલના મનમાં એક વસ્તુ ફિટ થઈ ગઈ, મારે ગમે ત્યારે જાદુગર બનવું છે. એવામાં અલગ અલગ જગ્યાએ થોડું નાનું મોટું જાદુનો ખેલ શીખે છે. અને ધીરે ધીરે એમાં કારકિર્દી બનાવવા જતાં થોડો ટાઈમ છોતાં દેશની આઝાદીની ચળવળ ચાલુ થઈ, એમાં પણ હિસ્સો બન્યા. આઝાદીની લડતમાં એનું યોગદાન છે કેલાલ સાહેબનું. અને આઝાદીની લડતમાં
રમખાણો ઘણા થયા. રમખાણોમાં એની દુકાન બાળીને ખાક કરી દીધી. જે દુકાનમાં એ કામ કરતા હતા એના કાકાની દુકાન, એમાં દુકાન બળીને ખાક થઈ ગઈ એટલે કેલાલે ચાલુ કર્યું કાપડ લઈને ફેરી કરવાનું. ફેરિયા તરીકે કામ કરે અને એમાંથી કમાણી કરીને પાછી નવી દુકાનની સ્થાપના કરી દીધી. પાછી નવી દુકાન કરી અને એમાં થોડા પૈસા કમાઈને પિતાને ત્યાં બોલાવી લીધા કલકત્તા. પિતાને દુકાનમાં બેસાડીને પોતે પાછા એક છોટેલાલ નામની કંપની હતી એમાં કામે લાગી ગયા, જોબ ઉપર લાગી ગયા, નોકરીએ લાગી ગયા. એવામાં ધીરે 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 એનું નજર તો પાછી જાદુ સામે જ છે કે મારે ગમે ત્યારે મેજિશિયન બનવું છે, જાદુગર બનવું છે. અને આજની તારીખમાં વિશ્વને એનો બીજો જોટો નથી મળ્યો. કેલાલ સાહેબ ગયા પછી કાયમ માટે જાદુ ક્ષેત્રનો અસ્ત થઈ ગયો એમ કહી શકાય. હવે એણે જાદુ શીખ્યા પછી જાદુની શરૂઆત 1950થી કલકત્તાના રોક્સી સિનેમામાંથી કારકિર્દીની શરૂઆત કરી 1950માં. અને જાદુનો શો બતાવ્યો પછી લોકો તરફથી બહુ મોટું પ્રોત્સાહન મળ્યું. લોકો તરફથી એને પ્રતિસાદ મળ્યો, પ્રોત્સાહન મળ્યું. અને પછી એણે કલકત્તાના અલગ અલગ એરિયામાં જાદુનો શો બતાવ્યો અને લોકો એના જાદુ ઉપર ઓળઘોળ થઈ ગયા. એ કલકત્તામાં બતાવ્યા પછી લોકોનો પ્રતિસાદ સારો જોઈને પોતાને એમ થયું કે મેં જાદુ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી, હું સફળ થયો એવું વિચારીને નેશનલ લેવલ ઉપર આવ્યા. ભારતના અલગ અલગ રાજ્યોમાં એણે જાદુનો શો બતાવ્યો. જાદુ તો તમને પ્રશ્ન થશે કે જાદુ કઈ રીતનો જાદુ કરતા, એ કેવો જાદુ કરતા, એવો પ્રશ્ન બધાની મનમાં થાય. તો જ્યારે મુંબઈની અંદર એ જાદુગરનો જે શો બતાવવા આવેલા ત્યારે બધા લોકોને પૂછ્યું કેટલા વાગ્યા રાતના, તો બધા લોકોએ કીધું કે 1:23. મીન્સ કે મતલબ કે 1:30 વાગવા આવ્યો છે. તો એણે રૂમાલ આમ કરીને ઘડિયાળનો ટાઈમ ફેરવી નાખેલો કે જોઈ જવો કે 5 વાગી ગયા. અને તમને વિશ્વાસ ન હોય તમારા હગાવાલાને ફોન કરીને પૂછો. તો લોકો અમુક અખેતરા કરવાવાળાએ હગાવાલાને ફોન કર્યો હતો તો એણે કીધું હતું કે હા 5 જ વાગ્યા છે. લોકોએ અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં ત્યાં પણ ફોન કરેલા, ત્યાં પણ ટાઈમ ફરી જતો. એટલે આ વિશ્વની ઘડિયાળનો ટાઈમ ફેરવી નાખેલો. એક મોટું વાહન મગાવી, ચારે બાજુ પબ્લિક બેઠી હોય, વચ્ચે વાહન હોય, એની વચ્ચેથી વાહન ગાયબ કરી દે. કોઈ બહુ મોટી ઉંમરના દાદા હોય ને સ્ટેજ ઉપર એ પોતાની જાદુઈ કલાથી બોલાવીને એને અમિતાભ બચ્ચનનો ડિસ્કો કરાવે અને પોતાનું ગ્રાઇન્ડિંગ મશીન ચાલુ કરીને ડોકું અલગ કરી નાખે ધડથી. પોતાના અલગ અલગ હાથ ને પગને બધું અલગ થઈ જાય. એમ છો તો એનામાં જાદુ ક્ષેત્રમાં તો બહુ મોટી નિપુણતા એણે હાસિલ કરી એવું કહો તો કહી શકાય. અલગ અલગ ક્ષેત્રમાં એણે જાદુ બતાવ્યું, એમાં બહુ મોટી એણે જાદુ ક્ષેત્રમાં નિપુણતા હાસિલ કરી. જાદુ, શો, કલા અને વિજ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ હતા એ. પછી એણે અલગ અલગ આજે આપણે ભારતમાં જાદુગરનો શો બતાવ્યા પછી એને અલગ અલગ દેશમાંથી આમંત્રણ આવવા લાગ્યું કેલાલને. એ એક દિવસના આમંત્રણને માન આપીને અમેરિકા જાય છે. તો અમેરિકામાં એ અલગ અલગ જગ્યાએ 36 દિવસ શો બતાવે છે. કેલાલ સાહેબ અમેરિકામાં 36 દિવસ શો બતાવે છે અને અમેરિકાને આખું મતલબ એના જાદુથી એવું ઓળઘોળ કરી દીધેલું કે અમેરિકાની સરકારે એને 1968માં ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ ધ મેજિશિયન નામનો એવોર્ડ આપ્યો. દુનિયાનો સૌથી મહાન અને ઝડપી જાદુગરનો એવોર્ડ એને અમેરિકાએ આપ્યો હતો કેલાલ સાહેબને. એમ વિશ્વના અલગ અલગ દેશોમાં પોતાના શો કર્યા, અલગ અલગ દેશોમાં પોતાના જાદુના શો બતાવ્યા જાદુગર તરીકે, અને અલગ અલગ દેશોએ અલગ અલગ એવોર્ડ આપ્યા. એમ કહેવાય છે કે 32 કરતાં વધારે એણે એવોર્ડ ભારતને અપાવ્યા કેલાલ સાહેબે.
હવે જાપાન છે આજની તારીખમાં ટેકનોલોજી નંબર 1 છે, વિજ્ઞાન ક્ષેત્રની અંદર 1 નંબર છે જાપાન આવા જાદુમાં માને નહીં. લેકિન જાપાનની અંદર કેલાલ સાહેબ જાદુનો શો બતાવવા ગયેલા ત્યારે જાપાન સરકારે એને સર્વોચ્ચ સાકી એવોર્ડથી નવાજ્યા હતા. તમે વિચારો, સર્વોચ્ચ સાકી એવોર્ડ જાપાન સરકારે એને એનાયત કર્યો હતો. એટલા લોકો જે જગ્યાએ રમવા જાય કેલાલ સાહેબ, એ જગ્યાએ લોકો એના જાદુ ઉપર ઓળઘોળ થઈ જતા. મેં પહેલી વખત કીધું ને કે વિશ્વને બીજો જોટો એના જેવો નથી મળ્યો આજની તારીખમાં. કેલાલ સાહેબ ગયા પછી જે કેલાલ સાહેબ જે લેવલનું જાદુ બતાવતા એ જાદુનો અસ્ત થઈ ગયો એમ કહો તો કહી શકાય. જાપાન સરકારે સર્વસાકી એવોર્ડ કેલાલ સાહેબને આપ્યા પછી ક્યારેય એ એવોર્ડ કોઈને આપ્યો નથી. કેલાલ સાહેબે અલગ અલગ 109 દેશોમાં પોતાના શો કરેલા, એમાં અલગ અલગ દેશો તરફથી અલગ અલગ એને એવોર્ડ આપવામાં આવેલા. ગુજરાત નહીં, માત્ર ભારત પણ, હિન્દુસ્તાન પણ એનું ગૌરવ લઈ શકે એવા કેલાલ જાદુગરે પોતાની જાદુ ક્ષેત્રમાં એટલી કારકિર્દી બનાવી કે જો પણ જગ્યાએ રમવા જાય લોકો એનાથી પ્રભાવિત થઈ જતા. એટલું આમ જાદુમાં સચોટ કારકિર્દી બનાવી હતી. કેલાલ સાહેબને પુત્રમાં એક પુત્ર હર્ષદભાઈ ઉર્ફે હંસુભાઈ, 2 દીકરીઓ પ્રીતિબેન વાસા અને સોનલબેન શાહ, 2 પુત્રીઓ. પત્નીનું નામ ધર્મપત્નીનું નામ એમના પુષ્પાબેન. એ મોટા ભાગે ચેન્નઈમાં અને કલકત્તામાં 2 જગ્યામાં વધારે રહ્યા. લગ્ન પછી ત્યાં જ રહેવાનું સ્થાયી થવાનું એણે નક્કી કરી લીધું. ત્યાં રહ્યા અને 1990 પછી એ ગુજરાતમાં આવીને અમદાવાદમાં સ્થાયી થયા કેલાલ સાહેબ. ત્યાં સુધીમાં તો એણે વિશ્વ લેવલે જાદુ ક્ષેત્રમાં ડંકો વગાડી દીધો હતો કે કેલાલથી કે ઉપર કોઈ જાદુગર છે જ નહીં. આખા વર્લ્ડને એવું એણે બતાવી દીધું હતું કે વર્લ્ડમાં કેલાલથી ઊંચો કોઈ ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં બી આજની તારીખમાં એમનું નામ છે. અલગ અલગ દેશોની યુનિવર્સિટીમાં આ વસ્તુ મેજિશિયન છે કેલાલનું જાદુ ભણાવાય છે. હવા યુનિવર્સિટી જે અમેરિકાના હુલુલુ સ્ટેટમાં સ્થિત છે, ત્યાંના સિગેલ કરીને એક પ્રોફેસર હતા. એમને આનું આ કેલાલ સાહેબનું એક પુસ્તક લખેલું. પુસ્તકનું નામ નેટ ઓફ ધ મેજિક. એમાં કેલાલ સાહેબને સિનિયર બતાવેલા છે કે વર્લ્ડ સિનિયર જાદુગર મિસ્ટર કેલાલ કાંતિલાલ. વર્લ્ડ લેવલે મેં વાત તમને કરી એમ વર્લ્ડ લેવલે 1 નંબર જાદુગર એટલે આપણા ગુજરાતના ગૌરવવંતા કેલાલ સાહેબ. જાદુ ક્ષેત્રમાં એનું એટલું પ્રભુત્વ હતું કે એક ગુટખાની કંપનીએ એને ઓફર કરેલી કે તમને 50 લાખ રૂપિયા આપી અને તમે અમારી ગુટખાની એડ કરો. ગુટખા તમારે તોડીને મોઢામાં નાખવાની, તમારે કહેવાનું કે મારું શરીર તાજગીથી ભરાઈ ગયું. તો એ 50 લાખની ઓફર એણે ઠુકરાવી દીધી હતી કે ના, તારા 50 લાખ રૂપિયામાં હું 100 કરોડ લોકોના આરોગ્ય સાથે છેડા ન કરું. એ કાંતિલાલ કેલાલ જાદુગર, જાદુ ક્ષેત્રમાં નંબર 1. એમના દીકરા કેલાલ, જુનિયર કેલાલ પણ એમની સાથે 32 વર્ષની વયે જાદુ ક્ષેત્રમાં એમની સાથે ભેગા મળીને શો કરતા. અલગ અલગ શો એણે કર્યા. અને જે એમના દીકરા હતા હંસુભાઈ, એમને પણ અમેરિકાની IBM યુનિવર્સિટીએ એક ફેમસ પ્રખ્યાત જાદુગરનો એવોર્ડ આપેલો. એણે અલગ અલગ રાજ્યો, અલગ અલગ દેશોની અંદર 22,400 ટોટલ શો એણે કર્યા. જાદુ ક્ષેત્રના રંગમંચ ઉપર 61 વર્ષ ને 3 મહિના એણે કામ કર્યું. ને 1990માં પાછા ગુજરાત ફરે છે અને ગુજરાતના અમદાવાદમાં સ્થિત થાય છે. અમદાવાદ સ્થિતમાં એ રહે છે. એવામાં લાંબી માંદગી બાદ 88 વર્ષની ઉંમરે
23 સપ્ટેમ્બર 2012ના રોજ એમનું નિધન થાય છે અને આ જાદુ ક્ષેત્રનો જાદુ કારકિર્દીનો સૂર્ય કાયમ માટે અસ્ત થઈ જાય છે. લેકિન માતૃભૂમિ માટે એને એટલો પ્રેમ હતો કે એણે છેલ્લો શો અમદાવાદમાં 12 જુલાઈ 2012ના રોજ અમદાવાદની SK કોલેજ હોલમાં રજૂ કર્યો હતો. છેલ્લો શો એણે ગુજરાતમાં અમદાવાદમાં બતાવેલો અને 88 વર્ષની ઉંમરે એણે અંતિમ શ્વાસ લીધા 23 સપ્ટેમ્બર 2012ના રોજ. પછી એના દીકરા હંસુભાઈ, જે હર્ષદભાઈ મેં વાત કરી, એ અલગ અલગ દિશામાં શો બતાવતા એવામાં 2021નું વર્ષ આવે છે. કોરોના કાળ દરમિયાન એમને કોરોના થાય છે અને સારવાર લે છે. કોરોના નેગેટિવ આવે છે, લેકિન ઘરે હાર્ટ એટેક આવે છે. દવાખાને અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાખલ કરે છે અને એપ્રિલ 2021માં એમનું પણ નિધન થાય છે. આ હતી આપણે એક વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કેલાલની વાત. આપને સારી લાગી હોય, આપને ગમી હોય વાત, તો આ મારો વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, ને વિડીયો લાઈક કરજો. ઓકે, જય મુરલીધર.